નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતના માંડવીની આશ્રમ શાળાના રૂમમાં દવાના ડબ્બા, મંદિર અને આંતરવસ્તો રસોડામાંથી બીજી ઓરડીનો રસ્તો હતો। સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેડ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર 2024ના રોજ વિદ્યાર્થીનીઓની છેડતીના ઘટના સામે આવી છે। આ કેસમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધાવી છે। આચાર્ય યોગેશ નાથુ પટેલે ધોરણ 7 અને 8માં ભણતી 4 વિદ્યાર્થીનીઓને પોતાના રૂમમાં બોલાવી છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે 24 જુલાઈએ બનેલી આ ઘટના અંગે સુરત જિલ્લા આદિવાસી આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી। આ અંગેની તમામ વિગત મેળવી આ રૂમમાં ખુરશીઓ, ફ્રીજ, દવાઓના ડબ્બાઓ તથા આચાર્યના આંતરવસ્ત્રો સહિત અનેક વસ્તુઓ વેરવિખેર હાલતમાં જોવા મળી હતી। રૂમના દરવાજા ખોલતાની સાથે સૌ પહેલાં નજર આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી દવાઓના ડબ્બા પર પડી હતી। આ દવાઓ લેવા અને આપવાના નામે આ આચાર્ય વિદ્યાર્થીનીઓને પોતાના રૂમમાં બોલાવીને અડપલા કરતો હતો। વિદ્યાર્થીનીઓ જ્યારે બીમાર હોય છે ત્યારે તેમની પ્રાથમિક સારવાર માટે જે દવા જરૂરી છે તે આચાર્યના રૂમમાં મૂકવામાં આવેલી હતી, જેનો આચાર્ય વિદ્યાર્થીનીઓને અડપલા કરવાનો ગેરફાયદો ઉઠાવતો હતો। આ સાથે જ રૂમમાં આચાર્યના આંતરવસ્ત્રો જેમ તેમ પડ્યા હતા। આચાર્યના રૂમમાં સતત વિદ્યાર્થીનીઓની અવરજવર હોવા છતાં પણ આચાર્યના આંતરવસ્ત્રો નજર સામે ફરે તે રીતે મૂકવામાં આવેલા હતા। આગળ નજર કરતાં આ નરાધમ આચાર્યના રૂમમાં જમીન પર બનાવેલું એક મંદિર પણ ખૂણામાં મળી આવ્યું હતું। એક કબાટની અને દિવાલની વચ્ચેની એક ખાલી જગ્યામાં મંદિર બનાવેલું, જેમાં ભગવાનનો ઢગલો કરી દેવામાં આવ્યો હોય તેવું દ્રશ્ય હતું। આ આચાર્યના રૂમમાં શરબત બનાવવા, દવા લેવા, કપડાં ધોવાના બહાને અથવા કપડાં સૂકવવાના બહાને વિદ્યાર્થીનીઓને બોલાવવામાં આવતી હતી। આ પ્રિન્સિપાલના રૂમની પાછળ એક રસોડું પણ છે અને આ રસોડામાં એક દરવાજો પણ છે, જે પાછળની સાઈડ બનાવવામાં આવેલી ઓરડીમાં જાય છે। ત્યાં ઘરઘંટી મૂકીને લોટ દળવામાં આવે છે। આ જગ્યા એવી છે કે જેના પર કોઈની નજર ન પડે। આ ઓરડીમાંથી આશ્રમ શાળાની પાછળ જવા માટેનો બીજો એક દરવાજો પણ છે। પ્રિન્સિપાલના રૂમની પાછળ આવેલી ઓરડીની પાછળ વોશરૂમ અને બાથરૂમ પણ હતા, જ્યાં વિદ્યાર્થીનીઓ કપડાં માટે ધોવાનું પણ કામ કરવામાં આવતું હતું। આ દરમિયાન પણ આચાર્ય વિદ્યાર્થીઓ સાથે એકલતાનો લાભ લઈને તેમની સાથે અધમ કૃત્યો કરતો હોવાની આશંકા છે। આ જગ્યા એવી છે કે જ્યાં વિદ્યાર્થીની અને આચાર્ય સિવાય બીજું કોઈ પણ ન આવે અને ત્યાં તેને જે અધમ કૃત્ય કરવું હોય તે કરી શકે તેવી જગ્યા છે। આશ્રમ શાળાના નિયમ મુજબ શૈક્ષણિક સ્ટાફ જે પણ હોય છે તે આશ્રમ શાળામાં જ રહેશે। શાળાના આચાર્ય અને શિક્ષકો પણ નરેણ આશ્રમ શાળામાં જ રહેતા હતા। દરેક સ્ટાફ મેમ્બર્સને પોતાના રૂમ ફાળવવામાં આવ્યા હતા। તેવી જ રીતે આચાર્યને પણ તેનો રૂમ ફાળવવામાં આવ્યો હતો, જે રૂમ ઉપર મમતા લખેલું હતું। સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે કરેલી વાતચીત મુજબ જાણવા મળ્યું હતું કે આચાર્ય આશ્રમ શાળામાં એકલો જ રહેતો હતો। તેના પરિવારના કોઈ પણ સભ્યો નહીં રહેતા ન હોવાને કારણે તે સપ્તાહમાં કે મહિનામાં 1 થી 2 વખત પોતાના વતન નવસારી ખાતે જતો હતો। રૂમમાં એકલા રહેતા હોવાને કારણે તે રૂમમાં શું કરતા હતા તે અંગે તેમના સિવાય બીજા કોઈને માહિતી હતી નહીં। મહત્ત્વની વાત એ છે કે શિક્ષકો આચાર્યના રૂમમાં જતા હોવાનું વધુ જાણવા મળ્યું નથી, પરંતુ વિદ્યાર્થીનીઓ અને વારંવાર રોજ દિવસ દરમિયાન અને સાંજના સમયે પણ નાના મોટા કામ માટે આચાર્ય પોતાના રૂમમાં બોલાવી લેતા હતા। વિદ્યાર્થીનીઓ સાથે અડપલા થતા હોવાની ચર્ચા આશ્રમ શાળામાં ધીરે ધીરે શરૂ થઈ ગઈ હતી। શાળાની અંદર કોઈ વધુ જૂનો સ્ટાફ નથી। અત્યારે જે શિક્ષકો છે તે પણ 2 વર્ષથી લઈને 6 મહિના જેટલા સમયથી અહીં ફરજ બજાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે। જૂનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો હોવાનું પણ માલુમ પડ્યું છે। આશ્રમ શાળામાં ચાલતું આ કૃત્યો અંગેની આદિજાતિ
વિકાસ અધિકારી ગાંધીનગર ખાતે વાત પહોંચાડવામાં આવી હતી. આશ્રમ શાળામાંથી જ આ વાત ત્યાં સુધી પહોંચાડવામાં આવી હોવાનું પણ ચર્ચા રહ્યું છે. આશ્રમ શાળાના સ્ટાફ થકી વાત બહાર ગઈ હતી અને તેમના થકી રાજ્યના શિક્ષણ વિભાગ સુધી ગંભીર બાબત હોવાથી તમામ વિગતો સાથે પહોંચાડવામાં આવી હોવાની ચર્ચા છે. આ બાબતની ગંભીરતાને જોતા તાત્કાલિક અધિકારી નરેણ આશ્રમ શાળા ખાતે પહોંચ્યા હતા. મહિલા અધિકારીને આશ્રમ શાળામાં જે પણ ઘટના બની રહી હતી ત્યાં અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીની આચાર્યનો ભોગ બની હતી તે વિદ્યાર્થીઓ પણ માંડીને વાત મહિલા અધિકારી સમક્ષ રજૂ કરી હતી. સ્થાનિક સ્ટાફ દ્વારા સમગ્ર કાંડ અંગે હામી ભરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાયું છે. જો કે આ અંગે વધુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ મહિલા અધિકારી સમક્ષ શારીરિક અડપલા બાબતની તમામ વિગતો રજૂ કરી દેવામાં આવી હતી અને તેના આધારે આચાર્ય સામે ફરિયાદ નોંધાઈ છે. સરકાર અંતરિયાળ ગામડાઓની અંદર આશ્રમ શાળા બનાવીને ગરીબ અને ગામડાના છોકરાઓને સારો શિક્ષણ મળી રહે તેના માટે વ્યવસ્થા કરે છે. મોટા પગાર આપીને શિક્ષકોની નિમણૂક કરે છે. ગુરુ શિષ્યની પરંપરાની અનેક સારા ઉદાહરણો જોવા મળતા હોય છે, પરંતુ કેટલાક માનસિક વિકૃતો શિક્ષકો પોતાના બાળકો સમાન વિદ્યાર્થીનીઓ સાથે પોતાની વાસનાને શાંત કરવાનું સાધન બનાવી દેતા હોય છે. ગુરુના સન્માનને ઠેસ પહોંચાડતી ઘટના સુરત જિલ્લામાં સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. નરેણ આશ્રમ શાળામાં ધોરણ 7 અને 8ની વિદ્યાર્થીનીઓની આચાર્ય છેડતી કરી હતી. આ કેસમાં આરોપી આચાર્ય વિરુદ્ધ પોક્સો અને ટોર્ચર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. નરેણ આશ્રમ શાળામાં કુલ 177 વિદ્યાર્થી છે, જેમાંથી 80 વિદ્યાર્થીનીઓ છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિન્સિપાલે મોટાભાગની વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી હતી. પોલીસે પીડિતા તરીકે 4 વિદ્યાર્થીઓની પૂછપરછ કરી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં ફરજ બજાવતો હતો. છેલ્લા 1 વર્ષથી આચાર્ય તરીકે ફરજ પર હતો, જેથી પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓની છેડતી કરવાનું કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાથી પોલીસને શંકા છે.